GSTV, a fearless truth. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ઓક યુનિવર્સિટી અને શ્રેયાર્થ યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ નીટ જી અને ગુજકેટના માર્ગદર્શન માટેના આ કાર્યક્રમમાં હું આશિષ પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રાવણો અને વિદ્યુત રસાયણ શાસ્ત્ર વિશે ચર્ચા કરી, જેની અંદર વિદ્યુત રસાયણ શાસ્ત્રમાં આપણે મહત્વના સૂત્રો વિશે ચર્ચા કરી રહ્યા હતા અને એ મહત્વના સૂત્રો વિશે ચર્ચા કર્યા પછી આપણે એક એમસીક્યુ પણ સોલ્વ કર્યો અને એ એમસીક્યુ ની અંદર તમે જોઈ શકો છો કે જો તમે કેથોડ પરની, આ પર્ટિક્યુલર કેસની વાત ચાલી રહી છે કે જો કેથોડ પરની સાંદ્રતામાં વધારો કરવામાં આવશે તો ઈ સેલ પર કોઈના કોઈ ફરક પડશે, એટલે કે ઈ સેલ આ કેસની અંદર ઘટી રહ્યો છે. હવે આગળના એમસીક્યુ તરફ જઈએ તો અહીંયા આપેલ ક્વેશ્ચન ની અંદર આપણને a+2, b+2, c અને d ના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે, જેને ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યા છે. તો સોલ્યુશનમાં તમે જોઈ શકો છો કે a અને a+2, b અને b+2 એવી રીતના મેં ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો આનો મતલબ હું સમજાવવા જઈ રહ્યો છું કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે આ પર્ટિક્યુલર મેટલનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, એનો મતલબ કે એ વધારે ઝડપથી ઓક્સિડાઇઝ થાય છે, એ વધારે ઝડપથી સક્રિય બને છે, એનો મતલબ એની સક્રિયતા વધારે છે. તો સક્રિયતાનો ક્રમ એ ડી માં સૌથી વધારે સક્રિયતા મળે છે અને એ સૌથી ઓછી સક્રિય છે. આનો મતલબ એવો પણ કરી શકાય કે બી ધાતુ એ a+2 ને ડિસ્પ્લેસ કરશે, એને રિપ્લેસ કરી શકશે. સી જે છે એ બી ના આયનોને હટાવી શકશે, ડી જે છે એ સી નું વિસ્થાપન કરી શકશે, સી ના આયનોનું વિસ્થાપન કરી શકશે. તો અહીંયા બી એ a+2 નું વિસ્થાપન કરી શકે. સ્ટેટમેન્ટ સમજો, સમજવાનો પ્રયત્ન કરો. તો બી એ a+2 નું વિસ્થાપન 100% કરી શકે, કારણ કે બી જે છે એ a કરતા વધારે સક્રિય છે. હવે આપણને જે પહેલો ઓપ્શન આપ્યો છે એ કે એમાં એવું લખ્યું છે કે ધાતુ બી ના પાત્રમાં a+2 નું દ્રાવણ ભરી a+2 ના ક્ષારનું દ્રાવણ ભરી શકાય. તો ધાતુ બી ના પાત્રમાં એટલે કે બી એ ને વિસ્થાપિત કરશે, તો આ ભરી શકાતું નથી. એના પછી બીજો ઓપ્શન જોઈએ તો સી એ D+2 નું વિસ્થાપન ન કરે. કેમ ન કરે? કારણ કે સી ઓછી સક્રિય છે, તો એ D+2 નું વિસ્થાપન કરી શકશે નહીં. તો અહીંયા જ્યારે બી ઓપ્શનમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે ધાતુ સી ના પાત્રમાં D+2 ના ક્ષારનું દ્રાવણ ન ભરી શકાય. કેમ ન ભરી શકાય? ભરી જ શકાય, કારણ કે સી એ D+2 નું વિસ્થાપન નથી કરી શકતી. એટલે આ પણ વિધાન ખોટું છે. અને એના પછી D+2 ક્ષારનું દ્રાવણ ધાતુ બી ના પાત્રમાં ભરી શકાય. તો D+2 એટલે કે ડી એ વધારે સક્રિય છે, બી ઓછી સક્રિય છે, તો ઓછી સક્રિય ધાતુનું પાત્ર લેવામાં કોઈ જ વાંધો નથી. એટલે બી એ D+2 ને વિસ્થાપિત ન કરે, એટલે એ પાત્રમાં ભરી શકાય છે. એટલે અહીંયા આન્સર સી આવશે. એટલે આ પ્રશ્નની અંદર એ સક્રિયતા વિશેનો કન્સેપ્ટ આપવામાં આવ્યો છે, જેમાં તમને એ, બી, સી અને ડી ની સક્રિયતા ખ્યાલ હોય તો તમે સમજાવી શકો કે ડી જે છે એટલી બધી વધારે સક્રિય છે કે સી પ્લસ, બી પ્લસ કે એ પ્લસ ના આયનોને વિસ્થાપિત કરી શકશે. પણ સી માત્ર બી અને એને જ વિસ્થાપિત કરશે, બી એ માત્ર એને જ વિસ્થાપિત કરશે અને એ કોઈ પણ ધાતુને વિસ્થાપિત કરી શકતી નથી. આના પરથી તમને આપવામાં આવેલા ઓપ્શન્સમાંથી આન્સર શોધવો પડશે. હવે આગળના એમસીક્યુ પણ એ આ જ પ્રકારનો છે કે જેની અંદર તમને સક્રિયતાની શ્રેણી ખ્યાલ આવવી જોઈએ. તો જેમાં તમને આપેલ માહિતી પરથી આપણે એમને ક્રમમાં ગોઠવી રહ્યા છીએ. ધાતુ બી ના ક્ષારનું જલીય દ્રાવણ ધાતુ એના પાત્રમાં ભરી શકાય છે. ભરી શકાય એનો મતલબ એ છે કે બંને વચ્ચે કોઈ જ પ્રક્રિયા થતી નથી. એનો મતલબ કે B+2 અને A, સમજો કે બી નો ક્ષાર છે એમાં આયન B+2 છે, +1 હોય તો પણ કોઈ ચિંતા નથી, પણ આપણે સમજવા માટે લખીએ છીએ કે B+2 એટલે કે ધાતુ બી ના ક્ષાર પ્લસ એ નું પાત્ર એટલે A, કોઈ પ્રક્રિયા નથી થતી. એનો મતલબ કે એ બી ને વિસ્થાપિત નથી કરી શકતું, તો એની સક્રિયતા ઓછી છે.
સો બી ગ્રેટર દેન એ એમની સક્રિયતા માટેનું સ્ટેટમેન્ટ થયું. આગળ સી ના ક્ષારનું જલીય દ્રાવણ ધાતુ બી ના પાત્રમાં ભરી શકાય છે. ફરીથી એની એ જ વાત કે C+2 અને બી નું પાત્ર કોઈ પ્રક્રિયા નથી થતી, તો અહીંયા બી જે છે એની સક્રિયતા સી કરતા ઓછી છે. તો આપેલ બંને રિલેશન પરથી આખો ક્રમ તમે આવી રીતના નીકાળી શકો કે સી ગ્રેટર દેન બી ગ્રેટર દેન એ, જ્યાં આગળ સમજો જ્યાં આગળ સી ની સક્રિયતા સૌથી વધારે, પછી બી ની અને પછી એ ની આવે છે. તો આ સક્રિયતાનો ક્રમ મતલબ કે ઓક્સિડેશન પામવાનો ક્રમ, એનો મતલબ સી બહુ ઝડપથી ઓક્સિડેશન પામે છે. તો એનો મતલબ કે એ જેટલું ઝડપથી ઓક્સિડેશન પામશે એટલું જ એ બાજુવાળા પોતાની સાથે રહેલાનું રિડક્શન કરી શકશે. એટલે રિડક્શન કરતાનો પણ ક્રમ સી ગ્રેટર દેન એ બી ગ્રેટર દેન એ બનવાનો છે. એટલે આનો જવાબ આપણી પાસે આવશે સી. એના પછી આગળના ટોપિકની વાત કરીએ, આગળના ક્વેશ્ચન પર જઈએ, તો જેમાં Zn માંથી Zn+2 અને Cu+2 માંથી Cu બનાવવા માટેનો એક કોષ આપેલો છે. સમજો એ કોષની અંદર તમને કોઈ પોટેન્શિયલ મળ્યું છે. હવે એની અંદર Zn+2 અને Cu+2 ની સાંદ્રતામાં સમાન ઘટાડો કરવામાં આવે છે. એટલે બંનેની સાંદ્રતા 0.1 જેટલી ઓછી કરો, 0.2 જેટલી ઓછી કરો, 0.3 જેટલી ઓછી કરો, પણ બંનેની સાંદ્રતામાં ઘટાડો સમાન રહેવો જોઈએ. તો આવા કેસમાં તમને કોષ પોટેન્શિયલ વધારે મળે છે, કોષ પોટેન્શિયલ એનો વધે છે. તો અહીંયા C1 નું મૂલ્ય આપેલામાંથી કયું હોઈ શકે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે જો તમે આના માટે કોઈ સૂત્ર લખવા માંગતા હોય તો E સેલ બરાબર નન્સ્ટ ઇક્વેશન, તો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.0591/2 log C1 upon 0.5 આવું થઈ શકે. એનોડ અપોન કેથોડ એટલે C1 upon 0.5. હવે અહીંયા મારી વાત સમજો, હું એક વખત ઓપ્શન બી ને ટ્રાય કરવા માંગુ છું, તો ઓપ્શન બી તમે ટ્રાય કરો. ઓપ્શન બી છે 0.5, તો 0.5 કટ થઈ જશે, log 1 એટલે 0, એટલે આખું મૂલ્ય નીકળી જાય. તો E સેલ બરાબર E નોટ સેલ આવે છે. અત્યારે E સેલ બરાબર E નોટ સેલ છે. હવે તમે બંનેમાં સમાન ઘટાડો કરીને બંને 0.3 લઈ લો તો પણ એનું એ જ રહેવાનું છે. એટલે અહીંયા ઓપ્શન બી થી પોટેન્શિયલ તમે વધારી ઘટાડી શકતા નથી. એટલે એ આન્સર આપણો નથી, કારણ કે અહીંયા કોષ પોટેન્શિયલ કેવું થઈ ગયું છે? વધી રહ્યો છે. હવે નેક્સ્ટ, જો C1 તરીકે, એક મિનિટ પાછળ, જો C1 તરીકે તમે 0.7 લો તો 0.4 નો સમાન ઘટાડો આપણે સાંદ્રતામાં કરી જોઈએ. એટલે કે અહીંયા C1 તરીકે 0.7 લીધું, નીચે 0.5 લીધું છે, તો બંનેમાં 0.4 ઘટાડીએ તો ઉપર આવશે 0.3 અને નીચે આવશે 0.1. ટૂંકમાં log 3 જેટલું મૂલ્ય આવ્યું. તો આવા કેસમાં પહેલા આવતું હતું 7/5, હવે આવે છે 3, જે વધારે મૂલ્ય છે પહેલા કરતા. એટલે E સેલ પહેલા કરતા હવે ઘટી રહ્યો છે. અને એના પછી જો 0.5 ની જગ્યાએ લઈએ તો જવાબ આપણને મળતો નથી, અને છેલ્લો ઓપ્શન છે 0.4. તો 0.4 લેવામાં આવશે તો E સેલનું મૂલ્ય વધશે. એટલે આ ક્વેશ્ચનનો આન્સર આવશે 0.4. એના પછી આગળના પ્રશ્ન તરફ જઈએ તો એમાં તમને એક હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું કહેવામાં આવ્યું છે. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, ઓક્સિડેશન પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે તમારે ઓક્સિડેશનની એક પ્રક્રિયા લખવી પડશે, જે મેં લખેલી છે કે H2 માંથી 2H++2 ઇલેક્ટ્રોન બની રહ્યું છે. તો આ ઓક્સિડેશન થઈ રહ્યું છે, જેના માટે નન્સ્ટ ઇક્વેશન હું કેવી રીતના લખી શકું? તો E સેલ બરાબર 0.0, એટલે કે E નોટ સેલનું મૂલ્ય છે આ હાઇડ્રોજન અર્ધકોષ માટેનો E નોટ સેલ શૂન્ય છે, તો 0.0 માઇનસ 0.0591/2, જ્યાં 2 એ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, log પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો આ પર્ટિક્યુલર કેસમાં પ્રોડક્ટ આપણા H+ છે, તો H+ નો સ્ક્વેર. ઓકે, તો આખું નન્સ્ટ ઇક્વેશન ફરીથી અહીંયા સમજાવી દઉં. E સેલ બરાબર E નોટ સેલ જો કે 0 છે, માઇનસ 0.0591/2 કેમ આવ્યું છે? તો ત્યાં આગળ 2 ઇલેક્ટ્રોન્સ ઇન્વોલ્વ છે, log પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો અહીંયા પ્રોડક્ટ કોણ છે? H+ છે, તો એનો સ્ક્વેર. હવે અહીંયા POH નું મૂલ્ય 11 આપવામાં આવ્યું છે,
તો H+ શોધવા માટે તમારે pH તમારી પાસે હોવી જોઈએ. તો pH બરાબર 3 થાય છે. H+ ની સાંદ્રતા 10⁻³ થશે, જેને આપેલ સૂત્રમાં મૂકતા આપણને મળે છે -0.0591/2 log H+ નો સ્ક્વેર, તો એની જગ્યાએ 10⁻³ નો સ્ક્વેર, 10�6 માં 6 આગળ આવી જશે અને આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન થી આન્સર મેળવી શકીશું 0.177V. આન્સર આપણો ધન થઈ જશે. તો આ વસ્તુ અહીંયા તમને ઓક્સિડેશન પોટેન્શિયલ છે. આની જગ્યા પર રિડક્શન પોટેન્શિયલ હોત તો આપેલ ઇક્વેશન ઊંધું થઈ જાત, રિડક્શનની પ્રક્રિયા. અને રિડક્શનની પ્રક્રિયા માટે પ્રક્રિયક અને નિપજો બદલાઈ જશે અને એના કારણે H+ નો સ્ક્વેર નીચે થઈ જશે અને એના કારણે આ વેલ્યુ માઇનસ થઈ જશે. તો જ્યારે તમને ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછ્યું હોય ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા લખીને આગળ જવાનું, રિડક્શન પોટેન્શિયલ શોધો એવું કીધું હોય તો રિડક્શનની પ્રક્રિયા લખીને આગળ જવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. એના પછી આગળ આપણે જઈએ તો એક અલગ કન્સેપ્ટ સાથેનો ક્વેશ્ચન છે જેની ફોર્મ્યુલા ટેક્સ્ટબુકમાં નથી આપી, જેમાં તમને કોપર થી કોપર +2 બનાવવાનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપેલો છે, રિડક્શન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. એના પછી Cu+2 માંથી Cu+ બનવાનો કોઈ પોટેન્શિયલ આપેલો છે, રિડક્શન પોટેન્શિયલ છે. તો તમને કોઈ ત્રીજા E0Cu માંથી Cu+ બનાવવાનું, એટલે કે એના ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ગણવાનું કહેવામાં આવ્યું છે. તો ધ્યાનથી સમજજો, અહીંયા તમને એક પેર આપેલી હશે, બીજી પેર આપેલી હશે અને એ બે પેરમાંથી તમને ત્રીજી કોઈ એક અનનોન પેર શોધવાનું કહેવામાં આવશે. તો હવે બંને પેર જે આપી છે એનું આપણે એક સાદું ઇક્વેશન લખીએ કે ભાઈ Cu માંથી Cu+2 બનાવવું, એનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા તમે આવી રીતના લખી શકો, જેના માટે એનો પોટેન્શિયલ -0.34 વોલ્ટ છે. એના પછી નેક્સ્ટ Cu+2+ ઇલેક્ટ્રોન માંથી Cu+ બને છે તો એના માટેનો પોટેન્શિયલ 0.16 વોલ્ટ છે. બંનેમાંથી સરવાળો કરતા, બંને પ્રક્રિયાનું એડિશન કરતા મને રિઝલ્ટન્ટ રિએક્શન આવી મળે છે Cu gives Cu+1+ ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયાનો E3 મારે ફાઇન્ડ કરવાનો છે. તમે જોઈ શકો છો E1 આપેલું છે, E2 આપ્યું છે, E3 ફાઇન્ડ કરવાનો છે. E1 અને E2 વાળી જે બે પ્રક્રિયાઓ છે 1 અને 2, એનો સરવાળો કરતા મને ત્રીજી પ્રક્રિયા મળે છે. તો E1 અને E2 નો સરવાળો કરવાથી મને E3 ન મળી શકે. તો અહીંયા E3 માટે તમે પેલા E1 અને E2 નો સરવાળો કરી શકો નહીં, કારણ કે પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં તમે એને ગુણી શકો નહીં. એટલે જ્યારે આપણે 2Ag લઈએ છીએ ત્યારે આપણે એને 2 સાથે ગુણતા નથી, પરંતુ એટલે કે ઇન્ટેન્સિવ પોટેન્શિયલના સરવાળા બાદબાકી ન કરી શકાય, એટલે અહીંયા આપણે એડિશન કરીને આન્સર મેળવી શકીશું નહીં. પરંતુ બીજી એક એવી પ્રોપર્ટી છે જે એક્સટેન્સિવ છે, જેના માટે તમે સરવાળા બાદબાકી કરી શકો, એ છે ΔG0, મુક્ત ઉર્જાનો ફેરફાર. તો એ પહેલી પ્રક્રિયાનો બીજી પ્રક્રિયાનો જે પણ મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ બંનેનો સરવાળો કરતા ત્રીજી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર મળશે. ત્યારે તમે ΔG1 પ્લસ ΔG2 બરાબર ΔG3 આવું સૂત્ર તમને મળે, જેને તમે ફરીથી વેલ્યુઝ મૂકો, -NFE0 સેલ મૂકશો, તમને ફાઇનલ ઇક્વેશન મળે N3E3 = N1E1 પ્લસ N2E2. મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે જ્યારે કોઈ પ્રક્રિયામાં તમને ઇલેક્ટ્રોન દેખાય અને એ પ્રક્રિયા, જેમ કે અહીંયા દેખાય છે Cu gives Cu++ ઇલેક્ટ્રોન, એ પ્રક્રિયાનો પોટેન્શિયલ શોધવાનો હોય અને એ પ્રક્રિયા કોઈ બીજી બે પ્રક્રિયાઓ કે ત્રણ પ્રક્રિયાઓના સરવાળામાંથી મળતી હોય, ત્યારે તમારે સાદું સૂત્ર વાપરી દેવાનું છે N3E3 = N1E1 પ્લસ N2E2. તો અહીંયા N1 એટલે પહેલી પ્રક્રિયામાં ઇન્વોલ્વડ ઇલેક્ટ્રોન્સ, E1 એટલે એનું પોટેન્શિયલ, N2 એટલે બીજી પ્રક્રિયામાં ઇન્વોલ્વડ ઇલેક્ટ્રોન્સ, E2 એટલે એનો પોટેન્શિયલ, N3 એટલે ત્રીજી પ્રક્રિયામાં ઇન્વોલ્વડ ઇલેક્ટ્રોન્સ અને E3 એટલે એનો પોટેન્શિયલ. તો E3 આપણે ફાઇન્ડ કરવાનો છે. તો બધી જ વેલ્યુ મૂકતા ફાઇનલી આપણને આન્સર મળશે -0.52. આન્સર આવશે D.
આ જ સેમ ટાઈપનો પ્રશ્ન આગળનો છે, જેની અંદર પણ આપણે એ જ સૂત્ર વાપરવાનું છે, N3E3 is equal to N1E1 plus N2E2. તો એ હવે આપણે જોઈએ, જેમાં Fe માંથી Fe+2 અને Fe+2 માંથી Fe+3 આવા બે અર્ધકોષ છે. અર્ધકોષ આપેલા છે ખાલી કે આયનો છે બસ. માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે કેવી રીતના એક્સપ્લેન કરી શકો? રિડક્શનની પ્રક્રિયા વડે. તો Fe માંથી Fe+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એ તો ઓક્સિડેશન છે. ચલો આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા લખી. તો ઓક્સિડેશનની પ્રક્રિયા માટે -0.44 ની જગ્યા પર એનો પોટેન્શિયલ બદલાઈ જશે, +0.44 થશે. કેમ? ફરીથી સમજવાનો પ્રયત્ન કરો. Fe માંથી Fe+2 એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઉપર કયો પોટેન્શિયલ આપ્યો છે? રિડક્શન પોટેન્શિયલ છે. તો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ માટે વેલ્યુ થઈ જશે 0.44 વોલ્ટ. બીજી પ્રક્રિયા જે ફરીથી ઓક્સિડેશનની છે, Fe+2 માંથી Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન લખ્યું છે, પોટેન્શિયલ એનો પણ રિડક્શન આપ્યો છે, તો એની વેલ્યુને પણ મેં માઇનસ આગળ લખી દીધું છે. આ બંનેનો સરવાળો કરતા મને પરિણામી પ્રક્રિયા મળે છે Fe gives Fe+3 પ્લસ 3 ઇલેક્ટ્રોન, જે મને ક્વેશ્ચનમાં પૂછ્યું છે, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ મને પૂછવામાં આવ્યો છે. તો અહીંયા સમજો બે પ્રક્રિયાઓના સરવાળાથી પરિણામી પ્રક્રિયા મળે છે. પરિણામી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન છે, તો સૂત્ર આગળવાળા ક્વેશ્ચનમાંથી આવશે N3E3 is equal to N1E1 plus N2E2, જ્યાં આગળ N3 3 છે, E3 શોધવાનો છે, N1 2 છે, E1 0.44 છે, N2 1 છે અને E2 એ -0.77 વોલ્ટ છે. તો અહીંયા તમે દરેકની વેલ્યુઝ મૂકશો તો E3 બરાબર 0.11 ડિવાઇડ બાય 3 એટલે તમને એનો આન્સર મળશે 0.037 વોલ્ટ. એ ઓપ્શન આપણો એ સાચો છે આ ક્વેશ્ચન માટે. એના પછી આગળના પ્રશ્નોની વાત કરીએ તો અહીંયા તમને એક મોલર વાહકતા વિશેનો એક સિમ્પલ સાદો કન્સેપ્ટ પૂછવામાં આવ્યો છે. તો આપેલ કયા સંયોજન માટે મોલર વાહકતા અને મોલારિટી નો (1/2) એટલે વર્ગમૂળ નો આલેખ સીધી રેખા મળે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે તમારી પાસે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે ત્યારે λm is equal to λ0m minus a under root c. ફરીથી રિપીટ કરું છું, λm is equal to λ0m minus a under root c પ્રમાણે તમે આલેખ બનાવી શકો. પરંતુ જ્યારે નિર્બળ હોય ત્યારે આ આલેખ સીધી રેખામાં આવતો નથી. તો આવા કેસની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયું છે તો એ તમને સીધો આલેખ આપશે. તો તમે જોઈ શકો છો NH4OH અને HCOOH એ અનુક્રમે નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ છે. તો નિર્બળ એ કોઈ દિવસ પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનવાનો નથી. તો CHCl અહીંયા આપણો આન્સર આવશે, જેમાં તમને આલેખ સીધી રેખામાં મળશે. એના પછી આગળના ટોપિકની અંદર ફેરાડેના નિયમોને લગતા આપણે કોઈ ન્યુમેરિકલ્સ કરવાના છે. તો જેમાં NaCl, CaCl2 અને AlCl3 ધરાવતા કોષમાંથી સમાન વીજભાર પસાર કરવામાં આવે છે. તો Na++ ઇલેક્ટ્રોન gives Na, રિડક્શનની પ્રક્રિયા થશે. Ca+2+ ઇલેક્ટ્રોન gives Ca, પણ અહીંયા Ca+2+2 ઇલેક્ટ્રોન gives Ca આવશે કારણ કે +2 વીજભાર છે. હવે તમે આને 1/2 આગળ લગાવી દેશો તો એ થઈ જશે 1/2 Ca+2+ ઇલેક્ટ્રોન gives 1/2 Ca. ત્રીજું 1/3 Al+3+ ઇલેક્ટ્રોન gives 1/3 Al. ટૂંકમાં દરેકમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે 96500 કુલમ્સ સમાન વિદ્યુત ભાર પસાર કરતા સોડિયમના 1 મોલ, Ca ના હાફ મોલ અને Al ના 1/3 મોલ મળે છે. તો અહીંયા તમે 1:2 1/3 આવા તમને ક્રમ મળ્યો, આવો રેશિયો મળ્યો. તો દરેકને 6 સાથે મલ્ટીપ્લાય કરી દો LCM ટાઈપ. તો અહીંયા પહેલામાં Na કેટલું મળશે? તો Na જ્યારે 6 મોલ મળશે ત્યારે Ca તમને કેટલું મળશે?
તો એ 3 મોલ મળશે, ત્યારે Al કેટલું મળશે? તો એ 2 મોલ મળશે. 6:3:2 એ આપેલ મોલ માટેનો તમને ગુણોત્તર છે, આપેલ ક્રમ છે. તો અહીંયા એવો આન્સર જોઈએ તો એ છે ઓપ્શન ડી. એટલે અહીંયા આપણો આન્સર બને છે ડી. આના જેવો જ એક બીજો આગળ ન્યુમેરિકલ આપણે સોલ્વ કરીએ છીએ, એટલે તમારો કન્સેપ્ટ આની અંદર ક્લિયર થઈ જાય. એના પછી નેક્સ્ટ, પીગાળેલ CaCl2 ના વિદ્યુત વિભાજનમાં 5 ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરતા પ્રાયોગિક રીતે કેટલા Ca મળી શકે? તો એક સિમ્પલ વસ્તુ સમજાવું કે Ca+2 ની અંદર +2 ઇલેક્ટ્રોન તો 1 મોલ Ca મળે છે. ટૂંકમાં 2 ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરતા મને 1 મોલ Ca મળે. 5 ફેરાડે હું પસાર કરીશ તો મને 2.5 મોલ મળશે. પણ મહત્તમ 2.5 મોલ મળી શકે જ્યારે મારો કોષ 100% કાર્યદક્ષતા બતાવતો હોય, કાર્યક્ષમતા 100% હોય. એવા કેસ બહુ ઓછા હોય છે, અથવા તો ન ગણી શકાય એવા હોય છે. ટૂંકમાં કોઈ પણ કોષની કાર્યક્ષમતા 100% ન આવે એવું સમજી લઈએ તો અહીંયા આપણને 2.5 મોલ Ca જે કેલ્ક્યુલેશન થી મળી શકવું જોઈએ, પણ એ મળશે નહીં. આથી આપણને પ્રાયોગિક રીતે વર્ડ છે એટલે 2.5 મોલ કરતા હંમેશા ઓછી નિપજ મળે. આન્સર ઇઝ બોમ્બે, બી. એના પછી સાથે લિંક્ડ ક્વેશ્ચન છે કે CuSO4, AgNO3 અને NiSO4 ત્રણેયમાં સમાન જથ્થો પસાર કરતા Cu માં સમજો, Cu માં મને હાફ મોલ મળશે જો હું એમાં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીશ. તો અહીંયા 1 ફેરાડે થી Cu+2 ઇલેક્ટ્રોન ગીવ Cu છે, તો 2 ફેરાડે થી 1 મોલ મળે છે, તો 1 ફેરાડે થી હાફ મળશે. તો હાફ મોલ Cu, 1 ફેરાડે થી 1 મોલ Ag અને Ni+2 પણ હાફ જ મોલ મળશે. એટલે હાફ, 1 અને હાફ આવો ઓર્ડર મળશે. પણ જો હું બધાને 2 સાથે મલ્ટીપ્લાય કરીશ તો 1:2:1, એનો મતલબ કે જ્યારે મને Cu 1 મોલ મળે છે, Ag 2 મોલ મળે છે અને Ni 1 જ મોલ મળે છે. તો આ જે ક્રમ છે 1:2:1, આન્સર ડી માં જે પ્રમાણે આપ્યું છે એ આન્સર સાચો છે. એના પછીના ન્યુમેરિકલમાં વિદ્યુત વિભાજનને લગતી નિપજો અને એનાથી આવતા પરિવર્તનની વાત છે કે કોઈ એક પાત્રમાં હું વિદ્યુત વિભાજન કરીશ તો મને કેવા પ્રકારની નિપજો મળશે. તો એના માટે આપણે ખાસ સમજવાનું છે કે જો NaCl નું વિદ્યુત વિભાજન પીગલિત અવસ્થામાં કરવામાં આવે તો મળતી નિપજ Na અને Cl2 છે. એ જ NaCl ને પાણીમાં ઓગાળીને બ્રાઇન સોલ્યુશન સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો મળતી નિપજ H2 અને Cl2 છે. એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાઓ. એના પછી તો આગળનો પ્રશ્ન છે CuSO4 નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરતા દ્રાવણ કેવા પ્રકારનું બનશે? તો અહીંયા CuSO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર કોપર અને એનોડ પર O2 મળશે, કારણ કે SO4- 2 આયનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. તો હવે વસ્તુ સમજો કે અહીંયા વિદ્યુત વિભાજનથી શું ફેરફાર આવે છે, કઈ નિપજો આવે છે, આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય છે એક્ઝામમાં. તો કોપર ધાતુ જમા થશે અને એક બાજુએ આપણને O2 વાયુ મળશે. તો O2 જે મળે છે OH- માંથી આવેલો છે, તો ત્યાં દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધવાની છે, તો ત્યાં H+ ની સાંદ્રતા વધતા દ્રાવણ એસિડિક બનશે. અને એના સિવાય એની સાથે લિંક્ડ ક્વેશ્ચન લઈએ કે NaCl ના દ્રાવણનું, જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા બ્રાઇન સોલ્યુશન, તો મને H2 અને Cl2, એનોડ પર Cl2 અને કેથોડ પર H2 મળે છે. તો કેથોડ પર H2 મળ્યો, એનોડ પર Cl2 મળ્યો, તો એની સાથે OH- માંથી કાંઈ જ બનતું નથી અને આ બાજુ Na+ માંથી કાંઈ બનતું નથી. તો દ્રાવણમાં NaOH ની સાંદ્રતા વધશે, ધીરે ધીરે દ્રાવણ બેઝિક થતું જશે. એટલે તમે જો ફિનોલ્ફથેલિન એડ કરશો તો એમાં દ્રાવણ તમને પિંક કલર આપશે. તો આ ચેપ્ટર 3 ના અમુક પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા, જેની અંદરથી ઇનોટ સેલ, ફેરાડેનો નિયમ, નર્ન્સ ઇક્વેશન, આ બધા જ કન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે તમારી બધી એક્ઝામ માટે.
હવે આગળનો ટોપિક લઈએ છીએ તો એ છે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી, જેની અંદર ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે જો તમે જાઓ તો ત્યાં આગળ તમને આપમેળે થતી પ્રક્રિયાની માહિતી મળી જાય, પરંતુ એ આપમેળે થતી પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, કેટલા પ્રમાણમાં નિપજ બનશે, તો એનું કોઈ જ માહિતી, કોઈ જ ઇન્ફોર્મેશન તમને થર્મોડાયનેમિક્સમાંથી મળતી નથી. એના માટે તમારે રાસાયણિક ગતિકી ચેપ્ટર ભણવું પડશે. આપેલ પ્રક્રિયાનો, આપેલ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એના સંબંધિત માહિતી આ કેમિકલ કાઇનેટિક્સ ની અંદર આવશે. તો હવે કોઈ પણ પ્રક્રિયાના વેગ માટે તમે કેવા સૂત્રો વાપરી શકો, કેવી રીતના એનું કેલ્ક્યુલેશન કરી શકો, આ ચેપ્ટરની અંદરથી પણ કેલ્ક્યુલેશન અથવા તો થિયરિટિકલ ક્વેશ્ચન આવવાની પૂરી શક્યતા છે. તો ઉપરથી બ્રીફ ઓવરવ્યુ લઈ લઈએ છીએ આપણે આ ચેપ્ટરનું. હવે એની અંદર ત્વરિત વેગ માટે કોઈ પણ પ્રક્રિયાનો વેગ આપ્યો હોય તો -dr/dt તરીકે તમે એને લઈ શકો, અને આ -dr/dt તમને ઇન્સ્ટન્ટેનિયસ રિએક્શન રેટ આપવાનો છે. એટલે પર્ટિક્યુલર પોઈન્ટ માટે તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે તમે A to B પ્રક્રિયા કરી રહ્યા છો, એના 1 મોલર સાંદ્રતાથી પ્રક્રિયા સ્ટાર્ટ કરેલ છે, તો એ 1 મોલર માંથી ધીરે ધીરે એની સાંદ્રતા ઓછી થઈ રહી છે. એ 60 મિનિટની અંદર એની સાંદ્રતા 1 મોલર થી ઘટીને 0.1 મોલર થાય છે. તો સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયા વેગ એ તમને 1 થી 0.1 મોલર સુધીનો એવરેજ વેગ આસાનીથી મળી શકે. પરંતુ જો તમારે કોઈ એક પર્ટિક્યુલર સમયે એ 60 મિનિટમાં 11મી મિનિટે અથવા તો 15th મિનિટ પર અથવા તો 45th મિનિટ પર તમારે વેગ માપવો હોય તો એના માટે તમારે એનું ડિફરન્શિયલ રેટ ઇક્વેશન નીકાળવું પડે. -dr/dt એ તમને ત્વરિત વેગ આપશે, અને માઇનસ એટલા માટે લગાવવામાં આવે છે કે રિએક્ટન્ટની સાંદ્રતા સમય સાથે ઓછી થઈ રહી છે. એની સાથે તમે એ જ dp/dt પ્રોડક્ટ માટે પણ એપ્લાય કરી શકો, જ્યાં આગળ સિમ્બોલ આવશે પ્લસ. અહીંયા વેગનો એકમ સાંદ્રતા ભાગ્યા સમય થશે, મોલારિટી પર ટાઈમ. સમય તમે ટાઈમ, કલાક, મિનિટ કોઈ પણ લઈ શકો. અમુક રેડિયો સક્રિય પ્રક્રિયાઓમાં સમય વર્ષની અંદર પણ આવતો હોય છે. હવે એના પછી છે વિકલિત વેગ સમીકરણ. કોઈ પણ પ્રક્રિયામાં વિકલિત વેગ સમીકરણ કેવી રીતના લખવું, તો A + 2B gives C એવી કોઈ પ્રક્રિયા આપવામાં આવી છે, તો એ માટે તમે R બરાબર -dA/dt, એટલે કે dA/dt એ ના વપરાવાનો દર છે પ્રક્રિયા દરમિયાન, ઇઝ ઇક્વલ ટુ -1/2 dB/dt. તો એ જેટલો વપરાય છે ત્યારે B બમણો વપરાઈ રહ્યો છે, એટલે B ના વપરાવાનો દર -dB/dt એની આગળ 1/2 લગાવવામાં આવશે, ઇઝ ઇક્વલ ટુ dC/dt જેની આગળ પ્લસ લગાવવામાં આવશે. ત્યાં આ વેગ સમીકરણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયક હશે તો આગળ માઇનસ આવશે, અને તત્વયોગમિતીય ગુણાંક હશે તો એ 1 ની નીચે લખવો કમ્પલસરી છે. અહીંયા dA/dt એ A અને B ના બનવાના દરને દર્શાવે છે. રેટ ઓફ ડિસઅપિયરન્સ, વપરાવાના દરને બતાવે છે. A અને B વપરાઈ રહ્યા છે પ્રક્રિયક છે એટલે. તો dA/dt અને dB/dt એ આ પ્રક્રિયા દરમિયાન વપરાઈ રહ્યાનો રેટ બતાવી રહ્યા છે. તમને એમ કે C ના બનવાનો દર શોધો તો dC/dt તમારે ફાઇન્ડ કરવાનું રહેશે. સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, એના પછી પ્રક્રિયા ક્રમ આવે છે. એની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન તમે સંકલિત વેગ સમીકરણ તારવી રહ્યા છો, અને એ તારવ્યા પછી તમારો ફાઇનલ આન્સર K બરાબર R0 - RT આવે છે. એના સાથે તમે એનો અર્ધ આયુષ્ય સમય T½ R0/2K પણ લઈ શકો, અને K શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ સાંદ્રતા ભાગ્યા સમય થાય, જે પ્રક્રિયા વેગનું એકમ છે. એના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K નું મૂલ્ય 2.303 ભાગ્યા T log R0/RT, અને આના પરથી ન્યુમેરિકલ્સ આવશે, જ્યાં આગળ અર્ધ આયુષ્ય સમય 0.693 આવશે. તમને એમ કહેવામાં આવે કે એવી કયા ક્રમની પ્રક્રિયા છે જેનો અર્ધ આયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતાને કોઈ રિલેશન નથી, તો એ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા એ શરૂઆતની સાંદ્રતામાં
અને અર્ધ આયુષ્ય સમયને સમપ્રમાણથી જોડી રાખે છે. ટૂંકમાં જ્યારે તમારો અર્ધ આયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા સમપ્રમાણમાં હોય, પ્રક્રિયા શૂન્ય ક્રમને અનુસરે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સમય અને માટેના કે નું મૂલ્ય સમય ઇન્વર્સ છે, એટલે કે ટાઈમ ઇન્વર્સ એકમ હોઈ શકે, સેકન્ડ ઇન્વર્સ હોઈ શકે, યર ઇન્વર્સ પણ હોય છે અમુક રેડિયો સક્રિય પ્રક્રિયા માટે. અને રેડિયો સક્રિય પ્રક્રિયાઓ દરેક પ્રથમ ક્રમને જ અનુસરે છે, આપ્યું હોય કે ન આપ્યું હોય. હવે એની આગળ જઈએ તો અહીંયા આરએનએસ સમીકરણ આવે છે. આરએનએસ સમીકરણ k બરાબર a e raised to minus e upon rt, જેમાં એક આલેખ આવે છે log k versus 1/t નો સ્લોપ કેટલો મળશે. એના પછી log k2 by k1, બે k આપેલા હોય તો બે અલગ અલગ સમય પર, તો ત્યાં આગળ તમે બંનેનું રિલેશન આ સૂત્રથી દર્શાવી શકો. log k2 by k1 is equal to e upon 2.303 r t2 minus t1 upon t1 minus t1 into t2. તો આ જે સૂત્ર છે એનાથી તમે એ પણ ફાઇન્ડ કરી શકો. એ આપ્યું હોય અને કોઈ એક તાપમાન પર કે ન આપ્યો હોય તો એ કે ફાઇન્ડ કરી શકાય. આના સિવાય આ ચેપ્ટરની અંદર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, જેના ઉપરથી એમસીક્યુ અને ક્વેશ્ચન પણ આવતા હોય છે. એના પછી જે સંઘાતનો નિયમ અથવા તો સંઘાતનો સિદ્ધાંત, થિયરી ઓફ કોલિઝન, કે કોલિઝન થવું કમ્પલસરી છે, એક ખાસ ગતિજ ઉર્જા સાથે સંઘાત થવો જોઈએ, એક યોગ્ય દિક વિન્યાસ પ્રોપર ડિરેક્શન સાથે સંઘાત થવો જોઈએ, અવકાશીય અસરને પણ ધ્યાનમાં લેવી જોઈએ, ZAB વાળો કન્સેપ્ટ સંઘાત આવૃત્તિ. તો એ સંઘાત સિદ્ધાંત પરથી પણ ક્વેશ્ચન્સ આવી શકે. એના પછી ઘણા બધા આની અંદર પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ, એના સિવાય આરએનએસ ઇક્વેશન પરથી આલેખ, એના ઢાળના મૂલ્યો આ પ્રમાણે પણ પૂછી શકાય. એના પછી આભાસી ક્રમની પ્રક્રિયા, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન શું કહેવા માંગે છે, તો પ્રક્રિયા દેખાવમાં આપણને દ્વિતીય ક્રમની જણાય પરંતુ એ હોય પ્રથમ ક્રમની. આવું ક્યારે થાય? જ્યારે કોઈ એક પ્રક્રિયાની સાંદ્રતા ખૂબ જ વધારે હોય અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, તો બંનેની સાંદ્રતા મોટો તફાવત હોય ત્યારે પ્રક્રિયા હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયક પર જ આધાર રાખે છે, ઓછી સાંદ્રતા પર જ આધાર રાખે છે. અહીંયા પ્રથમ ક્રમનું ઇક્વેશન લગાવશો તો તમને આન્સર્સ કે ના મળી જવાના છે, પણ છેલ્લે મુખ્ય કે જે મળવાનો છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો આવશે, એટલે કે એકમ દ્વિતીય સૂત્ર પ્રથમ ક્રમનું છે. એના પછી ઉર્જા, અનિકરણ ઉર્જા, એના ડેફિનેશન્સ આવી શકે. અને એના સિવાય જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો છો ત્યારે પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો એના માટેનું એક સિમ્પલ સૂત્ર છે 2n. એટલે હું એમ કહું કે હું પ્રક્રિયાને 10 થી 100 પર લઈ જાઉં છું, તો 10 થી 20, 30, 40, 50 એમ કરતા મેં 9 વખત વેગ વધારવાની કોશિશ કરી છે. તો એનો મતલબ 2⁹ આટલા ગણો વેગ વધવો જોઈએ. એના પછી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાના આલેખ આપવામાં આવ્યા છે, જેમાં ઈએ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આ જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને ઇક્વેશન્સ ચેપ્ટર નંબર 4 માંથી હતા. એની સાથે અમુક કેટલાક એમસીક્યુ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો એ આ પ્રમાણે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વર્સિસ સમયના આલેખના ઢાળનું મૂલ્ય કેટલું થશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે R0 - RT/T. અને આવા કેસમાં જો તમે એના આલેખ બનાવશો R0 વર્સિસ T નો, તો ઓબ્વિયસલી તમને ઢાળનું મૂલ્ય -k મળવાનું છે. એના પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો k નો એકમ પૂછવામાં આવ્યો છે, તો એ છે એ 1/મોલાર ઇન્ટુ ટાઈમ આ પ્રમાણે થશે. કારણ કે વેગ બરાબર k a⁻², આવું થાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. k નો એકમ શોધવા માટે તમારે વેગ ભાગ્યા a⁻² કરવું પડશે. વેગના પોતાની અંદર મોલાર પર ટાઈમ આવે છે, નીચે મોલારનો સ્ક્વેર છે, એટલે 1 મોલાર કેન્સલ થશે. આથી દ્વિતીય ક્રમના વેગ અચળાંક માટેનું એકમ મોલાર ઇન્વર્સ
અને ટાઈમ ઇનવર્સ એવો જવાબ આવશે. એટલે મોલ પ્રતિ લિટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, એટલે તમારો એ આન્સર સાચો થશે. એના પછી એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ. તો એસ્ટરીકરણ પ્રક્રિયા હમણાં આપણે જે વાત કરી આભાસી ક્રમની પ્રક્રિયા છે, જેની અંદર પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે અને એસ્ટરની સાંદ્રતા કમ્પેરેટિવલી ઓછી છે. તો આવા કેસમાં તમે એસ્ટરીકરણ પ્રક્રિયાની અંદર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે. એના પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ શોધવાનું સૂત્ર એ R0/2K છે. ઓલરેડી આપેલ સૂત્રના લિસ્ટમાં આ વસ્તુ મેન્શન કરેલી છે, પણ આ MCQ પૂછાઈ શકે છે એટલે આપણે ફરીથી એને ડિસ્કસ કરી રહ્યા છીએ. એના પછી વાયુરૂપ સંયોજનો પ્રક્રિયા આપેલી છે, K, A અને B આપેલા છે. અને એવા કેસમાં જો તમે કદ પ્રારંભિક કરતા 1/4 કરો છો, 1/4, તો કદને તમે ઘટાડો છો તો દબાણ વધશે, ઇન શોર્ટ સાંદ્રતા પણ વધશે. અને સાંદ્રતા વધતા બંનેની સાંદ્રતા 4 ટાઈમ્સ વધી જવાની છે. એટલે અહીંયા વેગ જે છે એ 16 ગણો થવાનો છે. એના પછી થોડા બીજા MCQ ડિસ્કસ કરીએ. તો અહીંયા પ્રક્રિયા A અને B માંથી નિપજ માટે પ્રક્રિયા વેગ K(a)2 B(0) છે. A અને B બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો B ની સાંદ્રતા તમે બમણી કરશો, 3 ગણી કરશો, પરંતુ એના સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ શૂન્ય હોવાથી તમારા વેગને કોઈ અસર પહોંચવાની નથી. એટલે એની સાંદ્રતા જે તમે બમણી કરી રહ્યા છો એની જ અસર આવશે. એના કારણે તમારી પ્રક્રિયાનો વેગ એ 4 ગણો થશે, કારણ કે એનો સ્ક્વેર થશે. સમજો કે એની જગ્યાએ હવે 2a સાંદ્રતા છે, તો 2a નો સ્ક્વેર 2 4, એટલે કે 4 ગણો આન્સર આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 7 ની અંદર તમને એક ટેબલ આપવામાં આવ્યું છે જેની અંદર થોડી માહિતી છે અને એના ઉપરથી પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરો કે આપેલ પ્રક્રિયા SN1 છે, SN2 છે, કેવી રીતની છે. તો પ્રક્રિયાકારક છે અને ન્યુક્લિયોફાઇલ એના ઉપર હુમલો કરે છે, તો આવા કેસમાં SN1 કે SN2 હોઈ શકે. હવે એ SN1 કે SN2 માં SN1 કે 2 શેના ઉપરથી ખ્યાલ આવે તો તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયાકારક અને ન્યુક્લિયોફાઇલ બંને બદલાય તો પ્રક્રિયાનો વેગ બદલાવો જોઈએ. ઇન શોર્ટ, પ્રક્રિયાકારક બદલાય તો પણ વેગ બદલાવો જોઈએ, ન્યુક્લિયોફાઇલ બદલાય તો પણ વેગ બદલાવો જોઈએ. તમે પહેલો ક્રમ અને બીજો ક્રમને કમ્પેર કરો. પ્રક્રિયાકારક ડબલ થયો છે, કેન્દ્રાનુરાગી આયન એટલો જ છે, તો એમાં વેગ પણ બમણો થાય છે. એનો મતલબ પ્રક્રિયાકારક પર તમારા વેગ સીધો આધાર રાખે છે. હવે નેક્સ્ટ 1 અને 3 કમ્પેર કરો તો પ્રક્રિયાકારક એટલો જ છે, પણ ન્યુક્લિયોફાઇલ બમણો થયો છે તો પણ વેગ બમણો થાય છે, જે દર્શાવે છે કે આપેલ પ્રક્રિયા એ પ્રક્રિયાકારક અને ન્યુક્લિયોફાઇલ બંને પર આધાર રાખે છે. આને બાયમોલેક્યુલર SN રિએક્શન કહી શકાય. એનો મતલબ SN2 બંને પર આધાર રાખે છે. એના પછીની પ્રક્રિયામાં x + y gives xy આપેલું છે અને એમાં એના સંદર્ભે પ્રક્રિયાક્રમ 2 છે, કુલ પ્રક્રિયાક્રમ 3 છે. તો કયું વિકલિત વેગ સમીકરણ આવશે? તો અહીંયા તમારે x ના પાવરમાં 2 હોવું જોઈએ અને y ના પાવરમાં 1 હોવું જોઈએ, તો જ અહીંયા 3 થાય. અને આવું ઓપ્શન B માં છે. એના પછી પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા અડધી થવા, મતલબ આ અર્ધ આયુષ્ય સમય છે. ટી હાફ આપેલો છે, કેટલું છે? 30 સેકન્ડ આપેલું છે. તો એ 30 સેકન્ડ 20 સેકન્ડ આપેલું છે, તો 20 સેકન્ડ એ તમારું અર્ધ આયુષ્ય સમય છે. ટી હાફ બરાબર 0.693/K. K નું મૂલ્ય તમને મળી જાય અને પછી K બરાબર 2.303/T. T તો શોધવાનો છે. log R0/RT, R0 એટલે 0.125 થી તમે 0.0625 પર જઈ રહ્યા છો, તો ત્યાં આગળ તમે વેલ્યુ મૂકશો એટલે તમને સીધો જવાબ મળશે. એના પછી ક્વેશ્ચન નંબર 10, એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો એ પ્રક્રિયાનો ક્રમ કયો હશે? જ્યારે વેગ અચળાંક અને પ્રક્રિયાનો વેગ બંનેના એકમ સરખા હોય તો એનો મતલબ કે વેગ બરાબર K R⁻0. તો અહીંયા વેગ અને K સરખા થાય છે, એનો મતલબ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓની વાત ચાલી રહી છે. એના પછી તો હવે ક્વેશ્ચન નંબર 12 ની અંદર
એક પ્રક્રિયા પ્રથમ ક્રમની આપવામાં આવી છે જેમાં શરૂઆતની સાંદ્રતા 0.8 છે, જેને ઘટીને 0.1 થવું છે, એના માટેનો 60 મિનિટનો સમય છે. તો k બરાબર 2.303 ભાગ્યા 60 આ સૂત્ર તમે લગાવશો, જ્યાં t ની જગ્યા પર 60 log 0.8 ભાગ્યા 0.1 તો k મળી જશે. અને k મળ્યા પછી તમે અર્ધ પ્રક્રિયા સમય નક્કી કરવો છે તો t હાફ નું સૂત્ર છે 0.693/k. તો ત્યાં આગળ 0.693/k ની જગ્યા પર આગળની કેલ્ક્યુલેશન પરથી જે k મળ્યો છે અહીંયા મૂકવાનો છે. આની અંદર ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે અમુક વખતે અહીંયા જે એકમ છે મિનિટ જ આપેલો છે, આગળ ઉપર પણ મિનિટ છે, અમુક વખતે ઓપ્શનમાં એ લોકો સેકન્ડ્સમાં આન્સર આપતા હોય છે, તો તમને જે આન્સર મળ્યો છે એનું સેકન્ડ્સમાં કન્વર્ઝન તમારે કરવું પડશે. ખાસ ધ્યાન આપવાનું, નહીંતર આમાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. એના પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય માટે શું સાચું છે? તો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે T હાફ બરાબર 0.693/k. એ સાંદ્રતાના સમપ્રમાણમાં બિલકુલ નથી, વ્યસ્ત પ્રમાણમાં પણ નથી. તો એ અર્ધ આયુષ્ય સમય k બરાબર 0.693/k. તો એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. k બરાબર 0.693/t હાફ અથવા તો t હાફ બરાબર 0.693/k. તો અહીંયા t હાફ એ k ના વ્યસ્ત ચલનમાં છે, તમે એવું કહી શકો. એના પછી 14th નંબરનો ક્વેશ્ચન, તમને એક પ્રક્રિયા આપી છે અને એમાંથી વિકલિત વેગ સમીકરણ શોધવાનું છે. આસાન ક્વેશ્ચન છે. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે શું સાચું છે? આણ્વિકતા શૂન્ય હોય જરૂરી નથી, પ્રક્રિયા ક્રમ શૂન્ય હોય જરૂરી નથી, ક્રમ 1 હોય એ પણ નથી. ટૂંકમાં આની અંદર બધી જ વસ્તુઓ ખોટી છે. એક સાચી વસ્તુ હું તમને કહી દઉં કે પ્રાથમિક પ્રક્રિયાઓ માટે તત્વયોગમિતીય ગુણાંક બરાબર પ્રક્રિયા ક્રમ થશે. ફરીથી રિપીટ કરી દઉં, પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જે પ્રક્રિયાઓ માત્ર ને માત્ર એક તબક્કામાં થાય છે, એલિમેન્ટરી રિએક્શન, એના માટે પ્રક્રિયા ક્રમ બરાબર એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. ઓકે, તમને એમ કહેવામાં આવે 2a gives b plus c. પ્રક્રિયા એ પ્રાથમિક પ્રક્રિયા છે, એલિમેન્ટરી રિએક્શન છે, તો આગળનો 2 એ ઓર્ડર ઓફ રિએક્શન છે. એના પછી તમને પ્રથમ ક્રમની એક પ્રક્રિયા આપેલી છે જે 45 મિનિટમાં અડધી પૂર્ણ થાય છે, મતલબ અર્ધ આયુષ્ય સમય આપેલો છે t હાફ. તો t હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693/k પરથી k મળી જશે અને એના પરથી 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય કેટલો? તો એના માટેનું સૂત્ર આવશે k બરાબર 2.303/t. k તમને આગળથી મળી ચૂક્યો છે. log R0 ની જગ્યા પર તમે 100 મૂકશો. RT એટલે t સમય પર બચેલી સાંદ્રતા. જો પ્રક્રિયા 99.9% પૂરી થઈ જાય તો 0.1% બાકી રહે. એનો મતલબ કે જો તમે R0 100 લો છો તો RT ની જગ્યા પર 0.1 આવશે. ફરીથી રિપીટ કરી દઉં, 99.9% પ્રક્રિયા પૂર્ણ થવી એનો મતલબ છે R0 બરાબર 100, RT બરાબર 0.1. 99% પ્રક્રિયા આપેલી હોય તો R0 બરાબર 100, RT બરાબર 1. 75% પ્રક્રિયા આપેલી હોય તો R0 બરાબર 75, RT બરાબર 25. R0 બરાબર 100, RT બરાબર 25. એના પછી નીચેની પ્રક્રિયામાં એક વિકલિત વેગ સમીકરણ આપવામાં આવ્યું છે 3a gives 2b માટે. તો એ પ્રક્રિયાની અંદર -1/3 dA/dt. સિમ્પલ, સમજાઈ જાય એવી ઇક્વેશન છે. નેક્સ્ટ આગળના ક્વેશ્ચન પર જઈએ. અહીંયા a plus 2b gives 3 આ પ્રક્રિયા માટે વેગ dc/dt આપેલો છે kab. પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે તો ka⁻1 b⁻1. અહીંયા બંને ઉપર 1 અને 1 પાવર છે તો એના સંદર્ભે પ્રક્રિયા ક્રમ 1 છે, b ના સંદર્ભે પ્રક્રિયા ક્રમ 1 છે. કુલ પ્રક્રિયા ક્રમ 1 + 1 2 થવાનો છે. એના પછી પ્રક્રિયા ક્રમના સંદર્ભમાં નીચેનામાંથી ખોટું વિધાન કયું છે? તો પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક તબક્કો છે, પ્રાયોગિક ગુણધર્મ છે. તમારે ડેટા પરથી, સમય પર મળેલી સાંદ્રતા પરથી કે શોધવો પડશે, પ્રક્રિયા ક્રમ શોધવો પડશે. એ પ્રક્રિયા ક્રમ એ તમે ઇક્વેશન જોઈને કહી શકતા નથી. સમાન જેવી દેખાતી બે પ્રક્રિયાઓમાં પણ પ્રક્રિયા ક્રમ અલગ અલગ આવતો હોય છે.
અહીંયા પ્રક્રિયાક્રમ પ્રયોગથી નક્કી થાય છે તો એ સાચું વિધાન છે. ભિન્ન વેગ નિયમ સૂત્રમાં સાંદ્રતાના ઘાતના સરવાળા જેટલો પ્રક્રિયાક્રમ હોય છે એ પણ સાચી વાત છે. ઉપરનો ઇક્વેશનની અંદર જ એ વસ્તુ છે. પ્રક્રિયાક્રમ પ્રક્રિયકોના યોગમિતીય સહગુણાકારથી અસર પામતો નથી. 100%ની સાચી વાત છે, કારણ કે જો પ્રક્રિયા એકથી વધારે તબક્કામાં થતી હોય તો તત્વ યોગમિતીય ગુણાંક કોઈ પણ હોય, આપણે ક્રિયાવિધિમાંથી કોઈ સ્લોએસ્ટ સ્ટેપ શોધવું પડશે અને એના ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાશે. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે નહીં. આ વાક્ય ખોટું છે. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. અને એના પર છેલ્લો ક્વેશ્ચન, 1/2a gives 2b માટે a નો વપરાવાનો દર તથા b ના ઉત્પન્ન થવાના દર વચ્ચેનો સંબંધ કયા સમીકરણ પરથી આપી શકાય છે? તો અહીંયા તમારે r બરાબર -da/dt માં આગળ તત્વયોગમિતીય ગુણાંક -1/1/2 કરવું પડશે. એટલે -2da/dt is equal to -1/2 db/dt. db/dt ની આગળ પ્લસ આવશે. -2da/dt is equal to +1/2 db/dt. અને અહીંયા તમે 2 ને કોઈ એક બાજુએ લઈ જશો એટલે આમાંથી તમને કોઈ એક ઇક્વેશન મળશે. તો અહીંયા સુધી આ ચેપ્ટર છે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે મેં આપ્યા છે એક વખત ટેક્સ્ટબુકમાંથી સારી રીતે વાંચીને વધારેમાં વધારે MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. એના પરથી આપણે એક નવા ચેપ્ટર પર જઈએ, સંકીર્ણ સંયોજનો.